નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પેમેન્ટ ઓફ વેજીસ એક્ટના ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો એ પહેલા જો તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો. એપ્લિકેશનમાં અમે સિવિલ એન્જિનિયરિંગને લગતી તમામ પરીક્ષાઓની ટેસ્ટ સિરીઝ મૂકેલી છે, તો જલ્દી જઈને ડાઉનલોડ કરી લેજો. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર આજના વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે ધ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936 કેમ ઇન્ટુ ફોર્સ ઓન, મતલબ વેતન ચૂકવણી અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો હતો? તો વેતન ચૂકવણી અધિનિયમ જે છે એ ભારત સરકાર દ્વારા 1936માં પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે 28 માર્ચ 1937થી અમલમાં આવ્યો હતો. આ કાયદાનો મુખ્ય હેતુ એ હતો કે કામદારોને સમયસર અને પૂરું વેતન મળી રહે અને વેતનમાંથી જે છે કપાત ન થાય. માટે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, 28 માર્ચ 1937. આગળનો પ્રશ્ન છે ધ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936 એપ્લાઇઝ ટુ એમ્પ્લોઈઝ ડ્રોઈંગ વેજીસ અપ ટુ, મતલબ વેતન ચૂકવણી અધિનિયમ કેટલો પગાર લેતા કર્મચારીઓ પર લાગુ પડે છે? તો આ કાયદો જે છે 24,000 પ્રતિ મહિના સુધી પગાર લેતા કર્મચારીઓ પર લાગુ પડે છે. એટલે કે જો કોઈ કર્મચારી 24,000 કે તેનાથી ઓછું માસિક વેતન મેળવે છે તો તેને આ અધિનિયમ દ્વારા સુરક્ષા મળશે. જો કર્મચારીનો પગાર 24,000થી વધુ હોય તો તેના પર આ અધિનિયમ જે છે લાગુ પડતો નથી. માટે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 24,000 પર મંથ. આગળનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ મેક્સિમમ ફાઇન ફોર અ સિંગલ એક્ટ ઓફ મિસકન્ડક્ટ અંડર ધ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936, મતલબ વેતન ચૂકવણી અધિનિયમ અનુસાર જો કોઈ કર્મચારી શિસ્ત ભંગ કરે તો મેક્સિમમ તેના પર કેટલો દંડ કરી શકાય? તો આ કાયદા અનુસાર જો કોઈ કર્મચારી ઉપર શિસ્ત ભંગ કે કાવતરાખોરી જેવી ભૂલ માટે દંડ ફટકારવામાં આવે તો આ કર્મચારી પર લગાવવામાં આવેલ કુલ દંડ તેની માસિક આવકના 2%થી વધુ હોવો જોઈએ નહીં. આથી કર્મચારીઓ પર અયોગ્ય કે વધુ દંડ થતો અટકાવવામાં આવે છે. માટે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 2% ઓફ મંથલી વેજીસ. આગળનો પ્રશ્ન છે વેજીસ અંડર ધ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936 મસ્ટ બી પેડ વિથિન હાઉ મેની ડેઝ ઓફ વેજ પીરિયડ ક્લોઝર ફોર એસ્ટાબ્લિશમેન્ટ વિથ લેસ ધેન 1,000 વર્કર્સ, મતલબ જો કોઈ સંસ્થામાં 1,000 કરતા ઓછા કર્મચારીઓ હોય તો કેટલા દિવસની અંદર કર્મચારીઓનો પગાર દેશી ચૂકવી દેવો જોઈએ? તો આ કાયદા અનુસાર જો કોઈ સંસ્થામાં 1,000 કરતા ઓછા કર્મચારીઓ હોય તો નોકરીદાતાએ પગાર સમયગાળો જે છે પૂરો થતાં જ માત્ર 3 દિવસની અંદર કર્મચારીઓને પગાર જે છે ચૂકવી દેવો જોઈએ, જેથી કરીને કામદારોને લાંબા સમય સુધી પગારની જે છે રાહ ન જોવી પડે અને તેઓના જીવન ખર્ચ માટે જે છે પૈસા સમયસર જે છે મળી રહે. માટે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, 3 days. આગળનો પ્રશ્ન છે ધ વેજ પીરિયડ અંડર ધ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936 શુલ નોટ એક્સીડ, મતલબ વેતન સમયગાળો કેટલા દિવસથી વધારે ન રાખી શકાય? તો આ કાયદા અનુસાર નોકરીદાતા જે છે કોઈ પણ કર્મચારી માટે વેતન સમયગાળો જે છે નક્કી કરી શકે છે, જેમ કે અઠવાડિયું, પખવાડિયું કે મહિનો, પરંતુ વેતન સમયગાળો જે છે ક્યારેય પણ 30 દિવસ કે 1 મહિનાથી વધારે ન રાખી શકાય. માટે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 30 days. આગળનો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોઈંગ પેમેન્ટ ઇઝ એક્સક્લુડેડ ફ્રોમ વેજીસ અંડર ધ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936, મતલબ વેજીસની વ્યાખ્યામાં નીચેનામાંથી કયા પેમેન્ટનો સમાવેશ જે છે નથી થતો? તો વેજીસ શબ્દની વ્યાખ્યામાં મૂળ પગાર, મોંઘવારી ભથ્થું, હાઉસ રેન્ટ એલાઉન્સ, ઓવરટાઈમ પેમેન્ટ અને કમિશન વગેરેનો જે છે સમાવેશ થાય છે, જ્યારે ટ્રાવેલિંગ અલાઉન્સ અથવા નોકરી દરમિયાન થયેલા ખર્ચનો સમાવેશ જે છે વળતરમાં થાય છે, વેજીસમાં નહીં. માટે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ટ્રાવેલિંગ અલાઉન્સ. આગળનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પનિશમેન્ટ ફોર એમ્પ્લોયર્સ હુ ડિલે ઓર અનલોફુલી ડિડક્ટ વેજીસ અંડર ધ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936, મતલબ જો કોઈ નોકરીદાતા સમયસર પગાર ન ચૂકવે અથવા કારણ વગર કપાત કરે તો કઈ સજા થઈ શકે? તો જો કોઈ નોકરીદાતા સમયસર પગાર ન ચૂકવે અથવા કારણ વગર કપાત કરે
તો તેને 6 મહિના સુધીની કેદ જે છે થઈ શકે છે અથવા દંડ પણ ભરવો પડે છે અથવા જે છે બંને સજા પણ થઈ શકે છે. માટે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઇમ્પ્રિઝમેન્ટ અપ ટુ 6 મંથ ઓર ફાઇન. આગળનો પ્રશ્ન છે, ઇફ એન એમ્પ્લોયર ફેલ્સ ટુ પે વેજીસ ઓન ટાઈમ તો ઓથોરિટી મે ઓર્ડર અંડર ધ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936. મતલબ જો કોઈ નોકરીદાતા સમયસર પગાર ન ચૂકવે તો ઓથોરિટી જે છે નોકરીદાતાને કયો આદેશ આપી શકે છે? તો જો કોઈ નોકરીદાતા સમયસર પગાર ન ચૂકવે તો પેમેન્ટ ઓફ વેજીસ ઓથોરિટી નોકરીદાતાને આદેશ આપી શકે છે કે તે બાકી રહેલું જે છે વેતન જે છે ચૂકવે અને સાથે સાથે કામદારોને વધારાનું વળતર પણ આપે અને આ વળતર જે છે કેટલીક વાર મોડા પડેલા પગારના 10 ગણા સુધી પણ જઈ શકે છે. માટે આપણો સાચો જવાબ જે છે આવશે ઓપ્શન સી, પેમેન્ટ ઓફ વેજીસ વિથ કમ્પેન્સેશન અપ ટુ 10 ટાઈમ્સ. આગળનો પ્રશ્ન છે, વેન મસ્ટ વેજીસ બી પેડ ઇફ એમ્પ્લોયી ઇઝ ટર્મિનેટેડ અંડર ધ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936. મતલબ જો કોઈ કર્મચારીને નોકરીમાંથી દૂર કરવામાં આવે તો કેટલા દિવસમાં તેનું બાકી રહેલ વેતન જે છે ચૂકવવું પડે? તો જો કોઈ કર્મચારીને નોકરીમાંથી દૂર કરવામાં આવે કે રાજીનામું આપે કે સસ્પેન્શન કરવામાં આવે કે નિવૃત્તિ આપવામાં આવે તો આવા સમયે કર્મચારીને તેના બાકી રહેલા બધા વેતન જે છે એ નોકરી છોડ્યાની તારીખથી 2 કામકાજના દિવસોમાં ચૂકવી દેવા જોઈએ. માટે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, વિધિન 2 વર્કિંગ ડેઝ. આપણો છેલ્લો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ટાઈમ લિમિટ ફોર ફાઇલિંગ અ ક્લેમ અંડર ધ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936. મતલબ આ કાયદા હેઠળ કેટલા સમયમાં અરજદાર જે છે અરજી કરી શકે છે? તો જો નોકરીદાતાએ ગેરકાયદેસર કપાત કરી હોય અથવા પગાર ચૂકવણીમાં મોડું કર્યું હોય તો કામદારે પેમેન્ટ ઓફ વેજીસ ઓથોરિટીને 3 મહિનાની અંદર અરજી કરવી જરૂરી છે અને જો અરજી મોડી કરવાનું ખાસ કારણ હોય તો ઓથોરિટી જે છે આ સમય વધારી પણ શકે છે. માટે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 3 મંથ્સ. તો આજના વિડીયો માટે આટલા પ્રશ્નો બહુ થઈ ગયા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક અને નવા પ્રશ્નો સાથે. તો આજનો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.